Good morning, BNI. Good morning. Yes. So we all are Gujaratis, and Gujaratis શેના માટે વખણાય? Gujaratis, you know, we never miss an opportunity. Profit અને business જે છે આપણા DNA ની અંદર છે. અને ઇવન વાઇલ વી ટ્રાવેલ, આપણે જ્યારે દેશ વિદેશમાં આપણે ફરતા હોઈએ છીએ, આપણે ફેમિલી સાથે ટ્રીપ કરતા હોઈએ ને તો પણ આપણે ક્યાંક ને ક્યાંક આપણો બિઝનેસ ક્યાં થઈ શકે એ જ આપણને દેખાતું હોય, રાઈટ? સો વોટ ઇફ you can convert this opportunity in a very demandable way. So today we are having Mr. Nikunj Riyani. He is a freight forwarder. અને આપણે જ્યારે ટ્રાવેલની વાત કરી તો જ્યારે આપણે ટ્રાવેલ કરતા હોઈએ છીએ ત્યારે આપણે શું કરીએ? જ્યારે આપણે અબ્રોડમાં જઈએ ત્યારે આપણે ઇન્ડિયન પ્રોડક્ટ્સને જે આપણે ફાઇન્ડ કરતા હોઈએ છીએ કે આપણે ઇન્ડિયન પ્રોડક્ટ ક્યાં મળી શકે, ઇન્ડિયન ફૂડ ક્યાં મળી શકે. અને જ્યારે આપણે ટ્રાવેલ કરતાં કરતાં પાછા ઇન્ડિયામાં આવીએ ત્યારે આપણે જોતા હોઈએ છીએ કે ફોરેનની પ્રોડક્ટ્સ ક્યાં મળે, ઇમ્પોર્ટન્ટ પ્રોડક્ટ્સ ક્યાં મળે છે, રાઈટ? તો ઇટ્સ અ વન્ડરફુલ ઓપોર્ચ્યુનિટી કે જો તમે તમારા બિઝનેસને ગ્લોબલ લેવલ ઉપર લઈ જઈ શકો. તો એના માટે આજે આપણે ગાઈડન્સ લેશું ફ્રોમ મિસ્ટર નિકુંજ રિયાણી. હી ઇઝ અ ફ્રેટ ફોરવર્ડિંગ એક્સપર્ટ. અ બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર મિસ્ટર નિકુંજ, ગાઈઝ. થેન્ક યુ BNI મને આ ઓપોર્ચ્યુનિટી દેવા માટે. મારું નામ છે નિકુંજ રૈયાણી, ફાઉન્ડર ઓફ ટાઈમ મેગઝીન સર્વિસીસ. અમે આપીએ છીએ તમને કન્ટેનરનું બુકિંગ, તમને એક્સપોર્ટની સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. યસ નિકુંજભાઈ, સો વેલકમ યુ વન્સ અગેન. અને ફ્રેટ ફોરવર્ડિંગ ની વાત કરીએ તો સૌથી પહેલાં તો લેમેન ભાષામાં આપણે સમજવું હોય કે વોટ ઇઝ ફ્રેટ ફોરવર્ડિંગ? ફ્રેટ ફોરવર્ડિંગ એ છે કે ફ્રેટ ફોરવર્ડિંગ એટલે કે તમારી બ્રાન્ડ કોઈ પણ પ્રોડક્ટ છે એને ગ્લોબલ કેવી રીતના લઈ જાવી, તમારે અહીંથી ઇન્ડિયાથી બહાર તમારે મોકલવું છે તો એ બધું વર્ક અમે કરી આપીએ છીએ. સપોઝ તમારા બાયર છે ત્યાં ઇન્ડિયા બહાર, તો તમારી પ્રોડક્ટ તમારા પાસેથી લઈને તમારા બાયર સુધી પહોંચાડવાનું કામ અમે કરીએ છીએ. સો બેઝિકલી ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ બંને કામ કરો છો તમે? યસ. ઓકે. અત્યારે એક્સપોર્ટ અમે કરીએ છીએ. ઇમ્પોર્ટ નેક્સ્ટ 1 to 2 મંથમાં અમારે ચાલુ કરવાની છે ગણતરી. ઓકે. સો એક્સપોર્ટની જ્યારે વાત કરીએ ત્યારે ઘણા બધા બિઝનેસમેન્સ હોય કે જે સ્મોલ સ્કેલમાં કામ કરતા હોય, જે સ્ટાર્ટઅપ હોય, નવો બિઝનેસ ચાલુ કર્યો હોય, તો એ લોકોને એક્સપોર્ટ કરવું હોય તો એક સૌથી પહેલો ક્વેશ્ચન મગજમાં આવે કે એક્સપોર્ટ હું કરી શકું કે નહીં, અને એક્સપોર્ટ કેવી રીતના થાય, અને આખું કન્ટેનર લોડ કરીને જ એક્સપોર્ટ કરી શકાય? ના, એવું જરૂરી નથી. એક્સપોર્ટમાં 2 કેટેગરી હોય છે. એક FCL હોય છે અને એક LCL હોય છે. FCL એટલે કે ફૂલ કન્ટેનર લોડ, જે તમે આખું કન્ટેનર ભરીને તમે બહાર મોકલાવો છો. અને એક LCLનો પાર્ટ હોય છે જે લેસ ધેન કન્ટેનર લોડ કહેવાય છે એને. એમાં તમારું કોઈ પણ એક નાનું બોક્સ કે એક CBMથી વધારે હોય કે 1 CBM હોય તો પણ તમે એક્સપોર્ટ કરી શકો છો. ઓકે. સો જે નવા સ્ટાર્ટઅપ છે એ લોકોએ મૂંઝાવાની જરૂર નથી, અને એક નાનકડું તમે પણ એમને હેલ્પ કરી શકો છો કે નાનકડું તમે તમારી પ્રોડક્ટની સેમ્પલ પર જો તમારે કરવું છે તો પાર્ટ કન્ટેનર લોડમાં પણ તમે મોકલી શકો છો, રાઈટ? સો આવા ઇમ્પોર્ટ અને એક્સપોર્ટનું બિઝનેસ કરતા હોય એવા રાજકોટની અંદર ઘણા બધા લોકો હશે. સો હાઉ યુ આર ડિફરન્ટ ફ્રોમ અધર્સ? વોટ ઇઝ યોર USP? અમારી USP છે કે જનરલી બધા ફોરવર્ડર, અત્યારે હું જેટલા ફોરવર્ડરને મળ્યો છું એ લોકો જો તમને ફ્રેટ આપે છે ને તો એમાં તેનો પ્રોફિટ એડ કરીને જ આપે છે. માની લો સપોઝ કે તમારે આફ્રિકા કન્ટેનર મોકલવું છે, $1000 અત્યારે ફ્રેટ ચાલે છે, તો એ તમને $1100 કે $1200 તમને કહેશે રેટ. પણ અમારી USP છે કે $1000 ચાલે છે, અમે તમને $1000 જ પાસ ઓન કરશું. એમાં અમારો કંઈ અમે ચાર્જ રાખતા નથી. ક્લાયન્ટ સાથે ટ્રાન્સપરન્સી કામ કરીએ છીએ. અને પર કન્ટેનર $3000 અમારો ચાર્જ ફિક્સ છે, જે અમે અમારા ઇન્વેસ્ટમાં એડ કરીને જ તમને આપીએ છીએ. ઓકે. સો પર કન્ટેનર તમે જે કીધું $3000 ફિક્સ છે, આનાથી મને એવું લાગે છે કે સ્મોલ જે એક્સપોર્ટ કરતા હોય છે એ લોકોને બેનિફિટ થાય, પણ જે લોકો લાર્જ સ્કેલમાં એક્સપોર્ટ કરતા હોય એમના માટે શું? લાર્જ સ્કેલમાં એક્સપોર્ટ કરતા હોય એ લોકોનું તો એવું છે કે એ છે ને મંથલી 100-200 કન્ટેનરનું એ લોકોનું વોલ્યુમ હોય છે. એટલે એ લોકોને અમે ફ્રેટ તો એઝ ઇટ ઇઝ જ આપી દઈએ છીએ, પણ એ લોકો સાથે એક અમારી ડીલ હોય છે કે $15-20 પર કન્ટેનર તમારે રાખવાના. એટલે એની સાથે એ રીતના કામ કરી છે. અને બાકી જે નાના સ્મોલ સ્કેલવાળા છે એ લોકોને પર કન્ટેનર 3000 રાખીએ છીએ, કારણ કે એ લોકોને વધારે એમાં બેનિફિટ થાય છે. કારણ કે સપોઝ કે આપણે રાજકોટમાં એન્જિનિયરિંગ પ્રોડક્ટ જાજી છે, તો એ લોકોને પર મંથ 1 કે 2 કન્ટેનરનું જ વોલ્યુમ હોય છે, એથી વધારે નથી કરતા એ લોકો. તો એમાં જે બીજા ફોરવર્ડર છે ને એ $500 સુધીનો પ્રોફિટ રાખે છે. તો એના માટે એક આ બહુ મોટો બેનિફિટ છે. તો ખૂબ જ સારી વસ્તુ કહેવાય કે આપણા જેટલા પણ એક્સપોર્ટર્સ છે એના માટે થઈને એક નવી ઓપોર્ચ્યુનિટી લઈને આવ્યા છે. નિકુંજભાઈ, થેન્ક યુ સો મચ. સો નિકુંજભાઈ, કન્ટેનરની વાત કરીએ તો વોટ કાઇન્ડ ઓફ કન્ટેનર્સ ડુ યુ પ્રોવાઈડ ફોર વોટ કાઇન્ડ ઓફ કાર્ગો? કન્ટેનરની વાત કરી તો એમાં 3 પ્રકારના કન્ટેનર આવે છે. એક 20 ફીટ આવે છે, 40 ફીટ આવે છે, અને એક રિફર કન્ટેનર પણ છે.
કે કોઈને કંઈ એવી પ્રોડક્ટ છે કે જેમાં ટાઈમ લિમિટ હોય છે કે 4-5 દિવસમાં બગડી જતી હોય છે, પણ સી કાર્ગોમાં તમે મોકલો તો ત્યાં પહોંચતી નથી. એના માટે એક રિફર કન્ટેનર આવે છે જેમાં -30 ડિગ્રીથી લઈને +30 ડિગ્રી સુધીનું ટેમ્પરેચર તમે મેન્ટેન કરી શકો છો એની અંદર. અને બાકી 2 કન્ટેનર છે 20 ફીટ અને 40 ફીટ. 20 ફીટમાં જો તમારો વેઇટ વધારે હોય અને વોલ્યુમ ઓછું હોય તો એના માટે 20 ફીટ યુઝ થઈ શકે છે, અને વોલ્યુમ વધારે હોય અને વેઇટ ઓછો હોય તો 40 ફીટ યુઝ કરી શકો છો. થેન્ક યુ સો મચ નિકુંજભાઈ. સો ઇમ્પોર્ટ અને એક્સપોર્ટની જ્યારે આપણે વાત કરીએ નિકુંજભાઈ, તો સૌથી પહેલાં એ ડર હોય કે મારી પાસે એક્સપોર્ટનું લાયસન્સ તો છે નહીં, તો આઈ કેન એક્સપોર્ટ ઓર નોટ. અને ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ કરવા માટેની એલિજિબિલિટી જે છે એ શું હોય છે? પહેલાં છે ને તમારે એક્સપોર્ટ લાઇસન્સ એટલે કે આઈસી કોડ, તમારો ઇમ્પોર્ટ એક્સપોર્ટ કોડ લેવો થોડોક ડિફિકલ્ટ હતો, પણ હમણાંથી બહુ સરળ થઈ ગયું છે. તમે એપ્લિકેશન કરો ને વિધિન 24 અવર્સમાં તમારો આઈસી કોડ જનરેટ થઈને ગવર્મેન્ટ આપી દે છે. ઓનલાઈન પ્રોસેસ થઈ ગઈ છે આખી, એટલે કે બહુ ઇઝી છે. અને એલિજિબિલિટીની વાત કરી તો તમારે કોઈ પણ કન્ટ્રીમાં એક્સપોર્ટ કરવું છે તો એના કન્ટ્રી વાઇઝ સર્ટિફિકેશન અલગ અલગ આવે છે. એ તમે કયા કન્ટ્રીમાં કઈ પ્રોડક્ટ એક્સપોર્ટ કરો છો એના ઉપર ડિપેન્ડ કરે છે. એટલે સર્ટિફિકેટ માટે જો તમારે વધારે નોલેજ જોતું હોય તો એકવાર અમારી મુલાકાત લ્યો અને અમે તમને સર્ટિફિકેશન કયા કયા જોશે અને ક્યાંથી નીકળશે એનો રેફરન્સ પણ અમે આપી દઈશું તમને. ઓકે, સો સર્ટિફિકેશન માટે પણ તમે હેલ્પ કરો છો? યસ યસ. રાઈટ. અત્યાર સુધી નિકુંજભાઈ તમે અમારા લિસનર્સને જણાવો કે તમે કેટલા તમારા ક્લાયન્ટ્સ છે, બરાબર, કયા કયા કન્ટ્રીઝમાં તમે એક્સપોર્ટ કરો છો, અને કોઈ રિસન્ટ સક્સેસ સ્ટોરી તમે શેર કરવા માંગતા હોય આપણા લિસનર્સને? અત્યારે અમે છે ને મેજોરિટી મારા રેગ્યુલર 5 થી 6 ક્લાયન્ટ છે, અને મેજર કન્ટ્રી છે અમારા આફ્રિકા, આખું આફ્રિકા, વેસ્ટ આફ્રિકા, પછી જેબલ અલી, દમમ, રિયાદ, સાઉદી અરેબિયા, ત્યાં અમે અત્યારે રેગ્યુલર એક્સપોર્ટ કરી જ છે. અને સક્સેસ સ્ટોરીમાં વાત કરું તો પહેલાં અમે જોબ કરતા, એક્સપોર્ટ ઓફિસમાં જ અમે જોબ કરતા, હું ને મારો પાર્ટનર બે. અને ત્યાંથી જ એ લોકોને ખાલી એક્સપોર્ટનું જ કામ હતું, અને ત્યાંથી મેં એ લોકોને ફ્રેટ ફોરવર્ડિંગનો પોર્શન આખો અલગ ત્યાં ચાલુ કરાવી દીધેલો હતો. એટલે અત્યારે એ આજની તારીખમાં એને અત્યારે 2 બિઝનેસ રન કરે છે, એક એક્સપોર્ટનો અને એક ફ્રેટ ફોરવર્ડિંગનો. અને ત્યાંથી પછી મેં જોબ મૂકીને અમારો પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરેલો છે. વન્ડરફુલ સ્ટોરી ગાઈઝ. કારણ કે જ્યાં જોબ કરતા હતા, બરાબર છે, તો બીકોઝ ઓફ હિમ લાઈક એ લોકો હવે તમારા ક્લાયન્ટ છે એવું આપણે કહી શકીએ? ના, અત્યારે એ ક્લાયન્ટ નથી, પણ અત્યારે એને પોતાના 2 બિઝનેસ થઈ ગયા છે. એક ફ્રેટ ફોરવર્ડિંગનો પોતે પણ બિઝનેસ રન કરે છે અને એક્સપોર્ટનો બિઝનેસ પણ રન કરે છે. ગ્રેટ, વન્ડરફુલ. સો વન્ડરફુલ પ્રેઝન્ટેશન બાય anybody have a question, we will be happy to answer a few questions, 1 or 2 questions. Yes, anybody? કોઈને પણ એક્સપોર્ટ કરવું હોય ફ્રોમ ધ વિઝિટર્સ એઝ વેલ, તમે પણ પૂછી શકો છો. ઇફ યુ આર પ્લાનિંગ ટુ એક્સપોર્ટ યોર પ્રોડક્ટ, તો નિકુંજભાઈ જે છે તમને એક્સપોર્ટ એડવાઇસ આપી શકશે. એનીબડી ઇન ધ રૂમ. ઓલરાઇટ, થેન્ક યુ સો મચ નિકુંજભાઈ.